નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની કુલ 28 સીટ હતી, તેમાંથી 26 ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. પોતાના ભારતીય જનતા પાર્ટીની જીત માટે ઉત્સાહ સાથે સર્વ ભારતીય જનતા પાર્ટીના દરેક મેમ્બરોએ એકબીજાને ગળે મળીને તે સાથે રેલી કાઢી અને ફટાકડા ફોડી ભારતીય જનતા પાર્ટીની જય જય બોલાવવામાં આવી હતી. સોનગઢ નગરપાલિકા કુલ 7 વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી 1, 2, 3, 4, 5 અને 7માં તમામ સીટમાં વિજય થયો હતો, જ્યારે વોર્ડ નંબર 6ની 2 સીટ પર ભારતીય જનતા પાર્ટીની હાર થઈ. સોનગઢ નગરપાલિકા નંબર 6ની 2 સીટ કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસના વોર્ડ નંબર 6ના દરેક મેમ્બરોનો આભાર માનવામાં આવ્યો. કોંગ્રેસના વોર્ડ નંબર 6 પરથી જ 2 કોંગ્રેસની જીત થઈ. આમ જોવાય તો નગરપાલિકાની 28 સીટ હતી, તેમાંથી 5 સીટ બિનહરીફ થઈ હતી અને તેમાં કુલ 23ની ચૂંટણી થઈ હતી. તેમાં 21 ભારતીય જનતા પાર્ટીની જીત થઈ ગઈ હતી. આમ જોવામાં આવે તો 28 સીટમાંથી 26 સીટ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ અને 28માંથી 2 કોંગ્રેસની જીત થઈ. નગરપાલિકાની જીતના ભારતીય જનતા પાર્ટીના દરેક જીતનારો સોનગઢ નગરનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો. આ આગળની સીટ કરતાં આ વખત નવા 2025ની 5 સીટનો વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટી જીત સાથે જિલ્લા તાલુકા દરેક સભ્યો અને સંગઠન સાથે દરેક મેમ્બરોનો આભાર માનવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સાથે જિલ્લા પ્રમુખ મયંકભાઈ જોશીએ શું કહ્યું, આવો સાંભળીએ. રિપોર્ટર ઇમ્તિયાઝ શેખ સાથે વિકાસ પાટીલ, તાપી. સોનગઢ નગરપાલિકાની કુલ 28 સીટોની ચૂંટણી હતી. એમાંથી કુલ 5 સીટો અમે બિનહરીફ ચૂંટાયા હતા અને જે 23 સીટોની ચૂંટણી હતી એમાંથી આજે અમે 21 સીટો જંગી બહુમતીથી જીતી ગયા છીએ. મયંકભાઈ, આ જે જીત છે એ કોને આભારી માનશો? આ જીત હું સોનગઢ નગરની જનતાને આભારી ગણું છું અને સોનગઢ નગરની જનતાએ જે ખૂબ મતો અમને આપ્યા છે એ બદલ સોનગઢની જનતાનો હું આભાર પણ માનું છું. ગત ચૂંટણી કરતાં કેટલી બેઠકોમાં વધારો થયો છે? ગત ચૂંટણી કરતાં આ વખતે 5 સીટોમાં વધારો થયો છે. જનતાએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું? સોનગઢની જનતાએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહેલા વિકાસોને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના વિજય મેળવ્યા બાદ નગરપાલિકામાં શું રણનીતિ રહેશે? આ વિજય મેળવ્યા બાદ સોનગઢ નગરમાં આવીને જે બોર્ડ બેસશે એ બોર્ડ સોનગઢ નગરનો સર્વાંગી વિકાસ થાય એના માટેનો પ્રયાસ કરશે. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની આજે ભવ્ય જીત છે, એમાં સંગઠનની ભૂમિકા અને કાર્યકર્તાઓની ભૂમિકા અંગે શું કહેશો? સોનગઢ નગરપાલિકાની આ ચૂંટણીમાં જે જંગી જીત છે એમાં અમારી જિલ્લાની ટીમ, સોનગઢ નગરની ટીમ અને સંગઠનના તમામ કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે. એ બદલ હું અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અમારી મોવડી મંડળની ટીમોમાં પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, પ્રભારી શ્રી માધુભાઈ કથિરિયાજી, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિત, એઓ સૌના માર્ગદર્શન હેઠળ અમે જે આ ચૂંટણી લડ્યા છે એમાં અમે આ જંગી બહુમતી મેળવી છે. મયંકભાઈ, હવે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી એની બધી પ્રક્રિયા ક્યારે શરૂ થશે? એ આગામી અત્યારે આજે જીતેલા ઉમેદવારોના ગેઝેટ થશે, ત્યાર પછી પ્રદેશની આગામી જે સૂચના મળશે એ પ્રમાણે આગળ કાર્યક્રમ ગોઠવાશે. જી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. જો સોનગઢમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને કોંગ્રેસની 2 સીટ આવી છે, પણ કોંગ્રેસ બહુ મજબૂતથી લડી છે, એમને સામે ટક્કર આપેલી છે. આ તો પહેલાં અમારી સીટ ઓછી થઈ ગઈ બિનહરીફ, એમાં અમને થોડો માર પડ્યો અને એનાથી પ્રજા પાસેથી જે અમે અપેક્ષા રાખેલી એટલા મતો નહીં મળ્યા, છતાં પણ પ્રજાએ અમને ઘણો સારો સહકાર આપ્યો છે અને સારી રીતે અમે ઇલેક્શન લડ્યા છે. આવનાર દિવસોમાં હજુ સારી રીતે અમે ઇલેક્શન લડીશું અને ભાજપને ટક્કર આપીશું. આવનાર 5 વર્ષ સોનગઢ નગરપાલિકામાં કોંગ્રેસની અને કોંગ્રેસના નેતાઓની શું ભૂમિકા રહેશે? બસ આવનાર 5 વર્ષમાં કોંગ્રેસના નેતાની ભૂમિકા એ જ રહેશે કે સોનગઢના વિકાસના કામો અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં જે વિકાસના કામો નથી થતા એના પર અમે ફોકસ કરીશું અને સ્લમ વિસ્તારને પણ ડેવલપ કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે. એવા કયા કારણો માનો છો જેના કારણે કોંગ્રેસનો પરાજય થયો? કારણમાં તો સૌથી પ્રથમ એમ કહી શકાય કે ચાલુ પાર્ટી ખરી એટલે એનું થોડું દાદાગીરી બી વધારે હતી અને લોકોને દબાવતા બી બહુ હતા અને કોઈક નાનો માણસ પણ કોંગ્રેસવાળા સાથે ફરતો હોય તો એને તરત ફોન કરીને દબાવવામાં આવતો અને કહેવામાં આવતું કે ભાઈ તું આવું નહીં કર, નહીં તો તારું થઈ જશે. એક વ્યક્તિને તો એમ કીધું કે તું જો ભાજપના કાર્યકર્તા સાથે નહીં ફરશે તો તારું આટલું મોટું મકાન છે ને એ સરકારી જગ્યામાં તોડી નાખીશું. આવી રીતે ગરીબ અને સામાન્ય માણસોને બહુ દબાવવામાં આવ્યા ભાજપ તરફથી અને એ ડરથી લોકોએ ભાજપને મત આપ્યો છે, કોઈ દિલથી મત નથી આપ્યો. જી, થેન્ક યુ. વોર્ડ નંબર 6માં
જે મારા વોર્ડની જનતાએ અમારા બે ઉમેદવારો ઉપર હરેશભાઈ મકવાણા તાત્કાલિક હાજર થાય સિલિંગ ટીમ માટે. તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમને શું લાગે છે કયા મુદ્દાઓને લઈને લોકોએ આપને મત આપ્યા હશે? મારા પર જે વિશ્વાસ હતો અને મારી જે સ્વચ્છ છબી હતી, ઈમાનદાર છબી હતી, એના પર મારા વોટરે મારા પર વિશ્વાસ મૂક્યો છે એવું મને લાગે છે. આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટી સોનગઢ નગરપાલિકામાં કેવી ભૂમિકા ભજવશે? આવનાર સમયમાં સોનગઢ નગરપાલિકામાં અમે વિપક્ષ તરીકે ભૂમિકા ખૂબ સારી રીતે ભજવીશું અને જે સોનગઢના વિકાસમાં વિપક્ષ તરીકે અમે ખૂબ સત્તા પક્ષને બી ખૂબ સાથ સહકાર આપીશું. પાછલા સમયમાં એવો ભૂતકાળ રહ્યો છે કોંગ્રેસમાંથી જીતીને લોકો ભાજપમાં જતા રહે છે. ના, એ વાતમાં તો હું વ્યક્તિગત મારું કહી શકું તો એ વાત મારા માટે તો કોઈ શક્ય જ નથી. સોનગઢ નગરની જનતાને જે અવાજ છે એને ઉપર લઈ જવા માટે અને લોકોના વિકાસના કાર્યો કરાવવામાં સહકાર આપવામાં આપની કેવી ભૂમિકા રહેશે? હું મારું મોવડી મંડળ અને લોકો આ જે મારા વડીલો છે એમનું માર્ગદર્શન હેઠળ જે કોઈ યોગ્ય હશે એવું કામ હું જરૂરથી કરીશ સોનગઢ ગામ માટે. સમગ્ર સોનગઢ કોંગ્રેસ પાર્ટી આપના માટે જે ભૂમિકા ભજવી તે બદલ શું કહેશો? એ કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જી, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.